નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ 9/4/2024 વિષય અંગ્રેજી ધોરણ 5નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈશું. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ ફકરો વાંચો અને પ્રશ્નના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન, હુ ફાઉન્ડ એ પીસ ઓફ ક્લોથ? તો સી માઉસ. બીજું, વોટ વોઝ ડર્ટી? તો એ ક્લોથ. ત્રીજું, વોટ ડીડ ધ માઉસ સ્ટાર્ટ? તો ડી શાઉટિંગ. ચોથું, હાઉ વોઝ ધ ક્લોથ? તો બી ડર્ટી. ક્વેશ્ચન 2, નીચે આપેલ ઉદાહરણ પ્રમાણે એક શબ્દ પરથી નવા શબ્દ બનાવો. પહેલું કટ, તો પી મૂકી પુટ. કિંગ, તો રિંગ. વિશ, ડિશ. ફોક્સ, બોક્સ. પ્રશ્ન ત્રીજો, નીચે આપેલ ઉદાહરણ મુજબ વર્તમાન અને ભૂતકાળની ક્રિયાવાળા શબ્દો સરખાવો. તો પ્લે, તો પ્લેડ. ડાન્સ, ડાન્સ્ડ. વોશ, વોશ્ડ. ટેક, ટુક. ગેટ, ગોટ. ચોથો પ્રશ્ન, નીચે આપેલ ચિત્રને અનુરૂપ વાક્ય સાથે જોડો. તો પહેલું એ છે એ સ્વિમિંગ છે, તો એ ત્રીજો જવાબ આવશે સી ઇઝ સ્વિમિંગ. બીજું છે એ બોલે છે, તો એના માટે ગાય છે એટલે હી ઇઝ સિંગિંગ. ત્રીજું વાક્ય છે એ ખાય છે કાવ્યા, તો એના માટે બીજું સી ઇઝ ઇટિંગ. અને ચોથું છે પેઇન્ટિંગ કરે છે, તો સી ઇઝ ડ્રોઈંગ. અને પાંચમું પ્રાર્થના કરે છે, તો એના માટે પહેલો જવાબ આવશે સી ઇઝ પ્રેઇંગ. આગળ પ્રશ્ન 5, નીચે આપેલા શબ્દોને કૌંસમાંના ખૂટતા અક્ષર મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો. તો પહેલામાં ઈ આવશે એટલે હેલ્પ. બીજામાં એમ મૂકતા કમ. ત્રીજામાં ઓ મૂકતા બોય. અને ચોથામાં ઓ મૂકતા વૂફ. અને પાંચમામાં ઈ મૂકતા શીપના સ્પેલિંગ થશે. છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. અહીં ઉદાહરણ આપેલ છે, તો અને જે 3 ચિત્ર છે એમાં પહેલું ચિત્ર છે એ દોડે છે અને અહીંયા એનું નામ આપેલું છે ઈવા. બીજા ચિત્રમાં મયુર ઝાડ ઉપર ચડે છે અને ત્રીજામાં બુલબુલ ખુરશી ઉપર ઊભી છે. તો પહેલો પ્રશ્ન, હુ ઇઝ ક્લાઇમ્બિંગ એ ટ્રી? તો ઝાડ પર કોણ ચડે છે? તો મયુર ઇઝ ક્લાઇમ્બિંગ એ ટ્રી. બીજું, હુ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર? ખુરશી પર કોણ છે? તો બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર. અને ત્રીજું છે હુ ઇઝ રનિંગ? તો કોણ દોડે છે? તો ઈવા ઇઝ રનિંગ. ક્વેશ્ચન 7, નીચે આપેલ પરિસ્થિતિને આધારે સંવાદ પૂરો કરો. તો કૌંસમાં 5 શબ્દો આપ્યા છે, એના આધારે સંવાદ જોઈએ. સ્ટુડન્ટ સેઝ ગુડ મોર્નિંગ સર. ટીચર, હાઉ આર યુ મનોજ? મનોજ, આઈ એમ ફાઇન. ટીચર, અજય ગીવ મી યોર શાર્પનર. અજય, હિયર ઇટ ઇઝ સર. ટીચર, થેન્ક યુ. તો આ મુજબ શબ્દો આવશે. ક્વેશ્ચન 8, ફેમિલી ચાર્ટના આધારે તમારા પરિવાર વિશે 5 વાક્ય લખો. તો અહીંયા આ મુજબ તમારા ફેમિલીના નામ લખવાના છે કે આઈ એમ, તો જે નામ હોય તે, પછી ફાધરનું નામ, અંકલનું નામ, ગ્રાન્ડફાધરનું નામ અને ગ્રાન્ડમધરનું નામ લખી ફેમિલીના વાક્યો પૂરા કરીશું. આભાર મિત્રો.